चलो प्रश्न नंबर 7 प्रश्नपत्र 7 में 12मो एमसीक्यू આપણે પહોંચ્યા હતા। बारहमो एमसीक्यू नवू छे એટલે એક બે દિવસથી જે આ રીતે હું લેક્ચર લઉં છું બહુ ફાવતા નથી બરાબર। તો જુઓ એક તારનો 30 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 3.1 ઓહમ, તો બાજુમાં જો તમારી જોડે પેપર સેટ પડ્યા હોય તો એમાં તમે રકમમાં ધ્યાન આપી શકો છો બરાબર। तो एक तारनो 30 डिग्री सेंटीग्रेड तापमाने अवरोध 3.1 ओहम है। तो આપણે અહીંયા T1 = 30 डिग्री सेंटीग्रेड લઈએ ત્યારે આપણને અવરોધ R1 = કેટલો આપેલો છે 3.1 ઓહમ। હજી તાપમાન T2 = આપણે 100 डिग्री सेंटीग्रेड લઈએ ત્યારે આપણને અવરોધ R2 4.5 ઓહમ આપેલો છે। તો તમારે તારનો અવરોધકતાનો ગુણાંક એટલે આલ્ફા શોધવાનો છે। તો આપણી પાસે સૂત્ર હતું RT = R0 1 આલ્ફા T - T0। બોલો આ સૂત્રમાં આપણે સંદર્ભ તાપમાન T0 બરાબર આપણે 0 લઈ લઈએ તો આ સૂત્રમાં આપણે વધશે કેટલા તો RT = R0 1 આલ્ફા T - 0। માટે તમે આમાં RT ના RT R0 કૌંસમાં મને કો કેટલા લખી શકો R0 * 1 કેટલા થઈ જાય અથવા આ રીતનું તમે આ રીતનું આવડે એક પદ આવશે। હવે આ જે સમીકરણ આવ્યું આમાં સંદર્ભ તાપમાન આપણે ન આપ્યું હોય તો 0 લઈ શકીએ છીએ। તો બોલો આ સૂત્રમાં તમે લોકો RT1 = R0 1 આલ્ફા T1 લખી શકો છો। અને બીજું એક સમીકરણ RT2 = R0 1 આલ્ફા T2 લખી શકો છો। હવે આ સમીકરણ 1 છે અને આ સમીકરણ 2 છે। કોઈ પણ એકનો તમે ગુણોત્તર લઈ શકો છો। તો ગુણોત્તર લેતા આપણને અહીંયા RT1 / RT2 = R0 ઉડી જાય તો 1 આલ્ફા T1 / 1 આલ્ફા T2 મળશે। બોલો આવું મળશે કે નહીં મળે હા કે ના અવાજ આવે બધાને હા તો બધા હેડફોન સાથે રાખવાનો છે તો જ અવાજ આવશે બરાબર। માઇક મોબાઈલ એમનો હશે પંખો ચાલુ હશે ઘરમાં તો અવાજ નહીં આવે એટલે આવી રીતે મારી જેમ હેડફોન કાનમાં રાખવાના એટલે બરાબર અવાજ આવે। હવે આપણે પહેલો અવરોધ RT1 આપેલો છે કેટલો આપેલો છે 3.1 ઓહમ અને RT2 આપણને આપેલું છે 4.5 ઓહમ। અહીંયા 1 આલ્ફા શોધવાના છે। ઓલામાં T1 ની જગ્યાએ કેટલા આપેલા છે આપણને T1 તો T1 આપણને 30 ડિગ્રી સેન્ટીગ્રેડ આપેલું છે છેદમાં 1 આલ્ફા T2 ની કિંમત કેટલી T2 ની કિંમત આપણને 100 આપેલી 100 સેન્ટીગ્રેડ આવું એક સમીકરણ આપણને મળશે। હવે અહીંયા તમે લોકો ક્રોસ ગુણાકાર કરો તો 3.1 કૌંસમાં 1 * આલ્ફા એટલે 100 આલ્ફા અહીંયા 4.5 કૌંસમાં 1 + 30 આલ્ફા। હવે આનું તમે સાદું રૂપ આપશો 3.1 અહીંયા અંદર ગુણાશે 3.1 અહીંયા 3.1 અંદર ગુણાય અહીંયા 31 3.1 * 100 કેટલા થાય ભાઈ 310 આલ્ફા 4.5 અંદર ગુણશો તો 4.5 એકા 4.5
અને 4.5 ગુણ્યા 30 કેટલા થાય? 4.5 ગુણ્યા 30 કરો તો 135. એટલે એટલું આવશે. હવે મને કહો આને આ બાજુ લઈ જાઓ અને આના બાજુ લઈ જાઓ તો કેટલા લખી શકાય? તો 3.1 માઇનસ 4.5 ઇઝ ઇક્વલ ટુ 1350 આલ્ફા માઇનસ 300. આનું સાદુરૂપ તમે આપી દેજો. મારે કંઈક પ્રોબ્લેમ સ્ક્રીનમાં આવી ગયો છે એટલે કદાચ નીકળી જશે સ્ક્રીન. ફરીવાર મારે સ્ક્રીન ખોલવી પડશે. સાંભળ્યું? બોલો 1350 માંથી 310 બાદ કરો કેટલા વધે છે? આ તમે બાજુમાં લખી રાખજો કારણ કે આ જતું રહેશે. થોડુંક પ્રોબ્લેમ છે એટલે. ચલો એનું સાદુરૂપ ભાવશે બધાને કારણ કે નીકળી ગયું છે પદ. આપણે 3.1 હતા 3.1 માઇનસ 4.5 હતું આ બાજુ. આ બાજુ કેટલા હતા? 1350 આલ્ફા માઇનસ કેટલા કરવાના હતા? 310. 310 આલ્ફા. એટલે આના હિસાબથી તમારે સાદુરૂપ આપતા આલ્ફા તમને મળી જશે. આવડશે આ? પછી 13મો MCQ. ચલો ધ્યાન આપજો. 13મો MCQ. જો તમારે નોબલ સ્કૂલમાં હમણાં કંઈક ગુજકેટની એક્ઝામ લેવાની હતી એનું પેપર કંઈક સોફ્ટવેરમાંથી મેં નહોતું કાઢ્યું, ચિરાગભાઈ રાજપૂત સાહેબે રેન્ડમલી કાઢ્યું હતું. એટલે એમાં MCQ બધાએ જૂના કોર્સના તો હતા જ, સાથે સાથે જે ડિલીટ થઈ ગયેલા હતા એ ટોપિકના પણ MCQ હતા. એટલે એનું લગભગ રિઝલ્ટ નહીં આપ્યું હોય. તમને આપ્યું હતું એનું રિઝલ્ટ? અંદર અંદર જ આવીએ સર. એટલે ટૂંકમાં એવું છે કે આ ટ્રાયલ બેચ ઉપર એપ્લિકેશન હતી. હજી આપણે 1 વીક થયું એ બનાવી અને ટૂંકમાં એ એપ્લિકેશન એક્ઝામ જ્યારે ગુજકેટની લઈશું આપણે હવેથી પેપર એ હું કાઢીશ, કોમ્પ્યુટરાઇઝ પેપર. બરાબર? કોમ્પ્યુટરાઇઝ મતલબ એ સોફ્ટવેરમાંથી પેપર હું કાઢીશ એટલે કોઈ તકલીફ નહીં પડે. કારણ કે ગુજકેટનું જે લેવલ છે મીડિયમ લેવલના જ MCQ હોય છે અને તમારે કદાચ ભારે MCQ હતા. આઈ થિંક જોયા ન હોય એવા MCQ હતા. ચલો હવે આ રીતનો એક તમને અહીંયા આકૃતિ આપેલી છે. સોની, વૈભવ, રોનક બધા જોઈન્ટ થયા છો? હા સર. સોની, વૈભવ બોલું છું લ્યા. સોની, વૈભવને કહું છું. તું તો જોઈન્ટ થયો જ છે. વેદાંત જોઈન્ટ થયો છે? પ્રાંજલ, હિતેશા? હા સર. અચ્છા. હા સર. એક્ઝામ ક્યારે લેવાશે કઈ લાગે છે? ખબર છે? 2021 માં. 2021 માં જ. ચલો વૈભવ, વૈભવ અવાજ આવે છે? વૈભવ હા સર. આ કેમ લેટ જોઈન્ટ થાય છે તું? ક્યારનો જોઈન્ટ જ છું સાહેબ. જવાબ નહીં આપતો. ચલો એ ધ્યાન આપજો. ચલો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે P અને અહીંયા તમારે અવરોધ, અહીંયા અવરોધ R છે તો P અને R વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે. ચલો આમાં શું કરશો કહો તો મને. બોલો પેલા આ બંને કેવા જોડાણમાં? શ્રેણીમાં. તો વિદ્યુત પ્રવાહના વહેવા માટે એક જ માર્ગ છે એટલે આ બંને કેવા જોડાણમાં? શ્રેણી જોડાણમાં. 10 વત્તા 10 કેટલા થઈ જશે? 20. હવે બોલો આ 20 અને આ 10 એ સમાંતર જોડાણમાં કહેવાય. સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ ગુણાકાર અપોન સરવાળો બે અવરોધો માટે લખી શકાય. ખબર છે બધાને? એટલે અહીંયા તમારે 200 ભાગ્યા કેટલા આવશે? 30. એક એક શૂન્ય જતું રહે એટલે 20 ભાગ્યા 3 ઓહમ. તો મને કહો આટલાનો સમતુલ્ય અવરોધ કેટલો આવ્યો? આટલાનો સમતુલ્ય અવરોધ કેટલો આવ્યો આખો આપણે? 20/3 ઓહમ 20 આવ્યો. ભાગ્યા 3. હવે બોલો આપણે આની વાત કરીએ તો હવે આવું થઈ જશે.
અહીંયા ક્યુ, અહીંયા પી, આ 10 ઓહમ છે, આ 20/3 ઓહમ છે, અને આ કેટલા ઓહમ છે? 10 ઓહમ. તો બોલો આનો ત્રણેયનો તમે સરવાળો કરશો તો પી અને ક્યુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ 10 + 20/3 + 10, 10 ને 10 20, 20 + 20/3 લસા લેશો 3 દુ 60 એટલે 60 + 20/3. બધાને દેખાય છે ભાઈ સ્ક્રીન? હા સર. હા સર. આનું હા, રેકોર્ડિંગ સર. તમારે આવશે હો, પરિવાર એટલે ટેન્શન ના લેતા, બરાબર હવે રેકોર્ડિંગ થશે. કમ્પ્લીટ સર કમ્પ્લીટ. 60 ને 20 કેટલા થશે ભાઈ? 80. 80/3 ઓહમ તમારે સમતુલ્ય અવરોધ એટલે તમારો જવાબ નંબર બી આવશે. બોલો ખ્યાલ આવ્યો બધાને? હા સર. ચલો હવે આપણે એમસીક્યુ નંબર 14. ચૌદમો એમસીક્યુ. ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભારની કણની ઝડપ. માઇક બંધ રાખો, કોકનું માઇક ચાલુ છે. જો જેનું માઇક ચાલુ છે હું તરત રિમૂવ કરી દઈશ. કેશવ ભટ્ટ, હુ આર યુ? કેશવ ભટ્ટ. હા સર સોરી સર. એટલે માઇક બંધ રાખ, નકર આ તરત જ આ સિસ્ટમ જ બનાવી છે. 1 મિનિટમાં લેફ્ટ થઈ જશો તમે. ચલો બીજી એક વાત કહી દઉં તમને. ગુજકેટમાં બધાને હવે આશા તો છે જ 100%, કારણ કે કોરોનાના કેસ ઘટ્યા છે. હજી ઘણા વિદ્યાર્થીઓને મનસુબા હતા, જેમ કે પેલો મિત જોઈન્ટ થયો છે બકા, કયા વખતે એક્ઝામ કેન્સલ કરાવી હતી? મિત નહીં જો સાહેબ. એને કે જોઈન્ટ થાય, તારે એના વગર મજા નહીં આવતી. તો જો કોઈ પણ વિદ્યાર્થી કોઈ વિદ્યાર્થીઓ જો વિચારતા હશે કે ભાઈ એક્ઝામ કેન્સલ થશે, તો એ બધાને ખ્યાલ હશે નહીં થાય. બરાબર, ઓલરેડી એમબીબીએસ વાળા, પેરામેડિકલ વાળા, પીજી વાળા બધાના જે ઓફલાઈન કહેવાય, મતલબ કોલેજો શરૂ થઈ ચૂકી છે. ટૂંક જ સમયમાં લગભગ તમારી એક્ઝામ લેવાશે. આઈ થિંક 15 જુલાઈ પછી તમારું ટાઈમ ટેબલ આવી શકે છે. કે આવી ગયું છે? નથી આવ્યું. ગુજકેટ નથી લેવાશે આવ્યું. ને. નીટ તો ઓગસ્ટ, 1 ઓગસ્ટ છે ને. નીટ ની કઈ તારીખ છે તમારે? હા, 1 1 ઓગસ્ટ ઓગસ્ટ. કીધી હતી. બસ તો 1 ઓગસ્ટે લેવાઈ જશે. બરાબર, તૈયારી રાખજો. બરાબર, કેન્સલ કરાવવા મિતને મળવું. ચલો ધ્યાન આપજો. હવે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભારની કણની ઝડપ વધારવામાં આવે તો તેની ગતિપથની ત્રિજ્યા કેવી થશે? આવો સવાલ આપણને પૂછ્યો છે. હવે કોઈને યાદ હોય તો આપણી પાસે કેન્દ્રગામી બળ mv²/r બરાબર ચુંબકીય બળ qvb હતું. આમાં આપણે vv ઉડાડી દેતા હતા, તો ત્રિજ્યાનું સૂત્ર આપણને r બરાબર mv/qb મળ્યા હતા. બોલો ત્રિજ્યા એ ઝડપના કયા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. સીધી વાત છે. વિદ્યુત ભારની કણની જો ઝડપ વધશે તો ત્રિજ્યા પણ વધશે જ. બોલો ખ્યાલ આવી ગયો? 15મો એમસીક્યુ. જો આપણે ઓલ કોર્સના એમસીક્યુ નું ઘણા ટાઈમથી આપણે રિવિઝન કરાવી રહ્યા છીએ, તો પછી તમને અનુકૂળ આવવા જોઈએ. પ્રિયા જોઈન્ટ થઈશો તું? પ્રિયા? હા સર. કૃપા? ચલ, નથી જોઈન્ટ થઈ ને કૃપા? બધાના હાથ જ એટેન્ડન્સ લેવી પડશે મારા. 15મો એમસીક્યુ. 1.5 મીટર લંબાઈનો સોલેનોઇડનો વ્યાસ. સોલેનોઇડની લંબાઈ L બરાબર 1.5 મીટર આપી છે. એનો વ્યાસ D બરાબર 4 સેન્ટીમીટર છે. બોલો 4 સેન્ટીમીટર એટલે 10⁻² મીટર. પણ આની આપણે ત્રિજ્યા લખવી હોય તો આને ભાગ્યા 2 કરો તો 2 × 10⁻² મીટર લખી શકાય. 100 આંટા ધરાવે છે એટલે આંટાઓની સંખ્યા n = 100 છે. 5 એમ્પિયરનો પ્રવાહ તેમાંથી પસાર થાય છે એટલે I બરાબર કેટલા એમ્પિયર? 5 એમ્પિયર. તો તેની અક્ષ પર સોલેનોઇડની અંદર ચુંબકીય પ્રેરણ શોધવાનું છે. બોલો સોલેનોઇડની અંદર ચુંબકીય પ્રેરણ શોધવાનું છે. ચલો કોઈને ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર સોલેનોઇડની અંદર યાદ છે?
મ્યુ ઝીરો B બરાબર મ્યુ 0 ni. બી બરાબર મ્યુ ઝીરો સ્મોલ એન એમાં સ્મોલ એન ના સ્મોલ એન. બોલો અહીંયા તમે કેટલા લખી શકો? તો કેપિટલ N N ભાગ્યા L. Capital Very N upon L. બોલો અહીંયા કોઈ ત્રિજ્યાનું મહત્વ છે કે નથી? નહીં. હવે મને કયો આમાં મ્યુ ઝીરો ની કિંમત તમારી પાસે 4 પાઈ ગુણ્યા 10 ની -7 ઘાત છે. બોલો કુલ આટાઓની સંખ્યા n 100 છે અને કુલ લંબાઈ l તમારી પાસે 1.5 છે. પસાર થતો વિદ્યુત પ્રવાહ 5 છે. બોલો આના હિસાબથી સાદુરૂપ આપતા આવડશે બધાને? હા. હવે હું આ રકમમાં એક કામ કરું. આ રકમ જે તમને દેખાય છે ને એમાં હું લંબાઈ કાઢી નાખું. કોણ કાઢી નાખું? લંબાઈ. અને સોલેનોઇડ પણ કાઢી નાખું. સોલેનોઇડ ની જગ્યાએ હું શું આપી દઉં? તો કેપિટલ N upon 2 pi r થઈ જશે જો સૂત્રમાં. ટોરોઇડ આપી દઉં તો અહીંયા લંબાઈ તો આપી નથી એટલે અહીંયા ટોરોઇડ હોય તો બધાને ખબર છે કે ટોરોઇડ હોય તો ટોરોઇડ કેવું હોય? વર્તુળાકાર. ટોરોઇડ ની આપણે ત્રિજ્યા r ગણીએ તો આ રીતનું જે ટોરોઇડ હતું તમારે તો ટોરોઇડ ની લંબાઈ વર્તુળના પરિઘ જેટલું થાય એટલે અહીંયા કેપિટલ L ની જગ્યાએ તમારે 2 પાઈ r આવે. આ ખાસ યાદ રાખવાનું છે. હા કે ના? હા. બીજું તમારામાં શું યાદ રાખવાનું છે એ પણ હું તમને જણાવી દઉં કે ટોરોઇડ કદાચ આપે. ટોરોઇડમાં તમારે બે ત્રિજ્યાઓ આપે. એક આ r1 ત્રિજ્યા અને બીજી કઈ ત્રિજ્યા આપે? r2. તો આવો જ MCQ અને ટોરોઇડની જો બે ત્રિજ્યા આપે તો તમારે કઈ ત્રિજ્યા ગણવાની? સરેરાશ ત્રિજ્યા. સરેરાશ ત્રિજ્યા ગણવાની. અવાજ કમ્પ્લીટ આવે છે? અવાજ બધાને કમ્પ્લીટ હા, આવે છે? હા સર. હા સર. ચલો બધાને ખ્યાલ આવી ગયો કે ત્રિજ્યા તમારે કઈ લેવાની? સરેરાશ લેવાની. ચલો આ MCQ માં બધાને ખ્યાલ આવ્યો. હવે આપણે હું હજી કહું છું અત્યારે જે પેપર રિવિઝન કરાવીએ છીએ એ ગુજકેટના છે એવું તમે સમજી લેજો. એ પ્રમાણેનું જ પૂછાશે. અને જે આગળના ઘણા લોકો જૂના વર્ષના ગુજકેટના પેપર કરે છે એ વિદ્યાર્થીઓને એક વિનંતી કે જૂના કોર્સના MCQ છે અને આપણે નવો કોર્સ ઓલરેડી આવી ચૂક્યો છે એટલે તમારે અમુક MCQ તમને અલગ લાગે તો સમજવાનું આ જૂના કોર્સના હોઈ શકે. ચલો 16મો MCQ હું તમને આજે આમ તો PDF મોકલી હતી. મેં કયા પાઠની PDF મોકલી હતી ગુજકેટ માટે? પહેલો, બીજો, ત્રીજો પાઠ? હા. 3 પાઠની મોકલી હતી કે 2 પાઠની? 3. તો આજે બીજા પાઠોની મોકલી છે. તમારે સોલ્વ કરવાની. કોઈને એક્સ્ટ્રા સોલ્વ કરવાની ઈચ્છા હોય આ પેપર હમણાં પતી જાય પછી આપણે ચાલુ કરવાના છીએ. અને હવે લગભગ લેક્ચરનો સમય 2 થી 3 નો હોઈ શકે છે અથવા 1.5 થી 2.5 નો. દરરોજ હું લેક્ચર રાખીશ તો 1.5 થી 2.5 અથવા 2 થી 3 કોઈને ક્રોસ થાય છે? ના સર. ના સર. ચલો 16મો MCQ ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ 60 ઓહમ છે. બોલો ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ જેને G અથવા Rg કહી શકાય. તો ગેલ્વેનોમીટરના અવરોધની સંજ્ઞા ઘણીવાર કોઈ કેપિટલ G લે છે, ઘણીવાર Rg લે છે. જે આપણને 60 ઓહમ આપેલો છે તેમાંથી 1 એમ્પિયર વીજ પ્રવાહ પસાર થાય છે એટલે I બરાબર 1 એમ્પિયર. અને પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે તો આને ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કહેવાય. ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા. કોઈને આની વ્યાખ્યા ખબર છે? ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા એટલે શું? અક્ષય વ્યાખ્યા ખબર છે બેટા? જેટલો મેક્સિમમ પ્રવાહ માપી શકે. ના એવું તો નહીં આવે. આ ગેલ્વેનોમીટર છે, આ એનો કાંટો છે. 0 ઉપર કાંટો હોય અને એની લિમિટ હોય. આમ તો અડધું જ ગેલ્વેનોમીટર હોય. અહીંયા 1 હોય, અહીંયા 2 હોય, અહીંયા 3 હોય, આવી રીતે હોય. તો જે પ્રવાહ માટે ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે તે પ્રવાહને ગેલ્વેનોમીટરની શું કહેવાય છે? પ્રવાહ ક્ષમતા. જે પ્રવાહ માટે ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે તે પ્રવાહને ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કહેવાય છે. એટલે એનો કાંટો આખો ફરે જેટલો ફરી શકે તેટલો, શૂન્યથી માંડીને, એને ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કહેવાય. જે તમને 1 એમ્પિયર આપે છે તેને I બરાબર. હા બોલ. પેલી પ્રવાહ ક્ષમતા n ગણી કરીએ તો એ વાળા પેલો સૂત્ર રિવાઇઝન કરાવો.
હા કરાવી દો બધું આવશે જો આજે આ ટોપિક નું તમને મેં પહેલા કીધું છે આપણે એમસીક્યુ ઓછા ચલાવીએ પણ એમાં ડિટેલ બધું ચલાવીશું તો અત્યારે રકમ વાંચો ગેલ્વેનોમીટર નો ગૂંચળાનો અવરોધ G બરાબર RG બરાબર 60 ઓહ્મ તમારે જે સંજ્ઞા વાપરવી હોય તો 1 એમ્પિયર વીજ પ્રવાહ પસાર કરતા પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે આને ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કહેવાય અને 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ માપી શકે તેવા 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ માપી શકે તેવા એ મીટરમાં રૂપાંતરિત કરવા ખાલી જગ્યા અવરોધ જોડવો જોઈએ આવું પૂછ્યું છે હવે આમ તો એકવાર તમને સમજાવ્યું હતું કે એ મીટર નો મતલબ શું થાય બધા ધ્યાન આપજો એ મીટર નો દાખલો હોય તો એ મીટર કેવી રીતે બને ગેલ્વેનોમીટર હોય પાછા બીજી વાર જોઈન્ટ થજો ગેલ્વેનોમીટર હોય એને સમાંતર લઘુ મૂલ્યનો અવરોધ જોડવામાં આવે તો બનતી રચનાને શન્ટ મતલબ બનતી રચનાને એ મીટર કહેવાય એટલે આમાં જોવા જઈએ તો એ મીટરનો પ્રવાહ I કહેવાય ગેલ્વેનોમીટરનો પ્રવાહ IG કહેવાય અને શન્ટનો પ્રવાહ IS કહેવાય એટલે સમીકરણોની જો વાત કરીએ તો I બરાબર ગેલ્વેનોમીટરનો પ્રવાહ વત્તા શન્ટનો પ્રવાહ તમે લખી શકો છો બીજી એક વાત કે અહીંયા તમારે જરૂરી શન્ટનું સૂત્ર હતું કે S બરાબર IG ઇન્ટુ G અપોન I માઇનસ IG આવું સૂત્ર આપણે હતું તમે ગેલ્વેનોમીટરના અવરોધની જગ્યાએ RG સંજ્ઞા પણ વાપરતા હતા બોલો આ સૂત્ર બધાને શન્ટનું યાદ છે હા સર જો તમને કોઈ પૂછે એ મીટર કેવી રીતે બનાવશો તો તમે શું લખશો તો એટલું યાદ રાખશો કે આપેલા ગેલ્વેનોમીટરને સમાંતર લઘુત્તમ મૂલ્યનો જરૂરી શન્ટ સમાંતરમાં જોડવામાં આવે તો બનતી સમગ્ર રચનાને એ મીટર કહેવાય છે એટલે આકૃતિ જે દેખાય છે એ મીટરની છે હવે આપણને સવાલમાં પૂછ્યું છે શું કે જેનો અવરોધ ગેલ્વેનોમીટરનો 60 ઓહ્મ હોય જેનો ગેલ્વેનોમીટરનો પ્રવાહ 1 એમ્પિયર હોય તો આપણે 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ માપે તેવા 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ માપે તેવા એ મીટરમાં રૂપાંતરિત કરવા શું કરશો આપણે એ મીટર બનાવવું હોય તો બધાને ખબર છે શન્ટ શોધવો પડે તો આપણે શન્ટ શોધીએ તો S ઇઝ ઇક્વલ ટુ ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા 1 ગેલ્વેનોમીટરનો અવરોધ 60 અને વિદ્યુત પ્રવાહ I આપણી પાસે 1 આપેલો છે સોરી 1 નહીં 5 કેટલો સોરી 5 એમ્પિયર વીજ પ્રવાહ માપે તેવું એ મીટર બનાવવું છે એટલે અહીંયા 5 એમ્પિયર આવશે I આપણે 5 એમ્પિયર આવશે માઇનસ IG તમારી પાસે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા 1 છે આ રીતનું તમારે આવશે તો હવે મને કહો અહીંયા 60 ભાગ્યા 5 માંથી 1 જાય તો 4 લખાશે 60 ભાગ્યા 4 તમે કરશો તો કેટલા આવશે બોલો તો 15 ઓહમ એટલે આપણા જવાબમાં લખાય કે આપેલ એ મીટર બનાવવા માટે 15 ઓહમના અવરોધને આપેલ ગેલ્વેનોમીટરની સમાંતરમાં જોડવો પડે ચલો બરાબર દેખાય છે બધાને હા સર ચલો હવે ધ્યાન આપજો ખાસ હવે અમુક મિત્રએ પૂછ્યું હતું હમણાં કે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા n ગણી કરવા માટે ગેલ્વેનોમીટરની જગ્યાએ એ મીટર શબ્દ પણ બોલી શકે છે તો પ્રવાહ ક્ષમતા n ગણી કરવી હોય તો તમારે જે પ્રવાહ હતો એમાં I ની જગ્યાએ તમે આગળ કેટલા મૂકી શકો NIG તો આનો મતલબ થાય પ્રવાહ ક્ષમતા n ગણી કરવી આપણી પાસે જરૂરી શન્ટનું સૂત્ર હમણાં લખ્યું હતું આપણે S બરાબર કયું સૂત્ર હતું ભાઈ
I into IG upon I minus IG. કયું? I into IG. I into IG. I into IG નો હોય. IG IG into IG. IG into IG. IG into G. Sorry, IG into G. જો ગેલ્વેનોમીટરના અવરોધની સંજ્ઞા હું હજી કહું છું, તમારે G ની જગ્યાએ નવી ચોપડીમાં RG લીધી છે. એની પ્રોબ્લેમ? એટલે તમે લોકો અહીંયા IG ના IG લખો, ગેલ્વેનોમીટરનો અવરોધ RG છેદમાં I માઇનસ IG લખી શકો છો. હવે તમારે અહીંયા બધાને ખ્યાલ હશે. બોલો, A મીટરનો પ્રવાહ ક્ષમતા કેટલા ગણી કરવી છે? N ગણી. N ગણી કરવી છે. હવે આપણે I ની જગ્યાએ અહીંયા કેટલા મૂકીશું? NIG અને માઇનસ IG માટે S ઇઝ ઇક્વલ ટુ IG ઇન્ટુ RGM ને છેદમાંથી IG સામાન્ય એટલે N માઇનસ 1 લખાય. તો IG ઉડી જાય. તો આ સૂત્ર મેં ડાયરેક્ટ આમ તો યાદ રાખવાનું કીધું હતું તમને, જો કોઈને યાદ હોય તો. A મીટરની પ્રવાહ ક્ષમતા અથવા ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા N ગણી કરવા માટે જરૂરી ક્ષણ. બોલ, આ સૂત્ર કોનું છે? પ્રવાહ ક્ષમતા N ગણી કરવા માટે જરૂરી શન્ટ છે. બોલો, પ્રવાહ ક્ષમતા N ગણી કરવા માટે જરૂરી શન્ટ S બરાબર RG અપોન કેટલા યાદ રાખવાના? N માઇનસ 1. અક્ષય, ખ્યાલ આવે બકા? હા સર. અને વોલ્ટમીટરની વોલ્ટેજ ક્ષમતા N ગણી કરવા માટે જરૂરી શ્રેણી અવરોધ આમાં મજા આવે છે કે લખી લખીને ભણાવતો એ બરાબર હતું? આજ બરાબર છે સર. આમાં થોડુંક ટેકનિકલ ઇસ્યુને કારણે બધું જતું રહે છે, એવું થાય છે. ચલો અહીંયા ધ્યાન આપજો. વોલ્ટમીટરની વોલ્ટેજ ક્ષમતા N ગણી કરવા માટે જરૂરી શ્રેણી અવરોધ આપણને પૂછે તો કેવી રીતે શોધી શકાય? તો બધાને એક વસ્તુ સમજાવો કે આપણી પાસે પહેલી વસ્તુ તો શ્રેણી અવરોધનું સૂત્ર RS બરાબર, તો કોઈને યાદ છે? અક્ષય બોલતો. કોઈને યાદ V છે? upon RG પછી શું આવે છે એ ખબર નહીં. હાય હાય, એટલે આ તમે તો બધા ભણવાનું મૂકી દીધું. આવ P હિતેશ, upon IG minus RG. G અપોન V upon IG minus RG. વેરી ગુડ. જો બધા વિદ્યાર્થીઓને હજી હું વિનંતી કરું છું, તમારું એડમિશન 100% ગુજકેટના આધારે થશે. સારી કોલેજોમાં તમારી જે 12 સાયન્સની માર્કશીટ છે એ બધાને સારી આવશે, તો એનું કોઈ લગભગ આઈ થિંક ગણાશે નહીં. બધાને, પ્રોફેસરોને ખ્યાલ છે, કોલેજ વાળાને ખબર છે કે આ માસ પ્રમોશનની માર્કશીટ છે. એટલે માર્કશીટને આધારે 12 સાયન્સમાં માર્ક એડમિશન કદાચ ન પણ મળે. કદાચ બીએસસી કરવું હોય તો 12 સાયન્સની માર્કશીટ વસ્તુ અલગ છે. બાકી એન્જિનિયરિંગ માટે, મેડિકલ છે, બીજા નંબરમાં કોઈ અમુક શાખાઓ એવી છે એમાં 100% ગુજકેટ ગણશે. જેણે ગુજકેટ નથી ભણી આ ફોર્મ ભર્યું એ પણ ફોર્મ ભરી દેજો, નહીતર હેરાન થશો. અને ગુજકેટમાં બધાએ વ્યવસ્થિત તૈયારી કરજો. અક્ષય, ખ્યાલ આવ્યો? કોઈ પણ સૂત્રો હોય તમને, હવે આ છેલ્લી ઘડી કહેવાય, તો તમારે રિવિઝન કરવાનું હોય બકા. આપણે ઘણી એક્ઝામો લીધી, આપણે અઠવાડિયું એટલે જ લેક્ચરો લગભગ સ્ટોપ રાખ્યા હતા કે મારે બી ઘણું કામ હતું અને તમે બી થોડા ફ્રેશ થઈ જાઓ. તો તમે તમારી મહેનત વધારી દો. હવે સાહેબે તો એની મહેનત કરવા પ્રયત્ન કર્યો જ છે, બરાબર. બધા સેલ્ફ લર્નિંગ ચાલુ કરી
બધાને ખ્યાલ છે શું મોઢે કરવાનું છે ને શું મોઢે નથી કરવાનું? તો ચાલુ કરી દો બધાય. તો ચલો વોલ્ટમીટરની વોલ્ટેજ ક્ષમતા n ગણી કરવા માટે જરૂરી શ્રેણી અવરોધ આપણે શોધવો છે. તો પહેલી વસ્તુ તો આ શ્રેણી અવરોધનું સૂત્ર બધાને યાદ હોવું જોઈએ. તો RS બરાબર V/Ig માઇનસ RG. તો V/Ig માઇનસ RG. ચલો આમાં વોલ્ટેજ ક્ષમતા V ની જગ્યાએ આપણે વોલ્ટેજ ક્ષમતા n ગણી કરવી છે. તો વોલ્ટેજ ક્ષમતા n ગણી કરવાનો મતલબ શું? તો તમારે અહીંયા વોલ્ટેજ ક્ષમતા એટલે Ig ઇન્ટુ G કહેવાય, Ig ઇન્ટુ RG. એ તમારે n ગણા કરવાના છે. તો આને કહેવાય વોલ્ટેજ ક્ષમતા n ગણી કરવી. વોલ્ટેજ એટલે વિદ્યુત પ્રવાહ અને અવરોધનો ગુણાકાર. તો અહીંયા તમે લોકો V ની જગ્યાએ NIG ઇન્ટુ RG લખી શકો છો. છેદમાં અહીંયા IG માઇનસ RG. ફરીવાર જોઈન્ટ થજો, IG ઉડી જાય, N RG માઇનસ